બોટાદ ખાતે આદર્શ વિદ્યાલયમાં ખેલ પ્રતિભા શોધનો કાર્યક્રમ યોજાયો। ગુજરાત સરકાર દ્વારા ખેલ પ્રતિભા શોધ અંતર્ગત બોટાદ ખાતે આદર્શ વિદ્યાલયમાં 9 વર્ષથી 11 વર્ષની ઉંમર સુધીના બાળકોના રમતગમત ખેલ પ્રતિભા શોધનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિવિધ રમતોમાં અને ખેલમાં જે બાળકો નિષ્ણાત છે તેઓના ટેસ્ટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આશરે 1300 જેટલા બાળકોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમનો મૂળભૂત હેતુ એવો છે કે ગુજરાતમાંથી જે ખેલ પ્રતિભા છે તેને બહાર લાવી અને તેને પ્રોત્સાહિત કરવા માટેની યોજના આવેલ છે, જે અંતર્ગત ઊંચો કૂદકો, લાંબો કૂદકો વગેરે જેવી રમતગમતમાં રસ ધરાવનાર બાળકોનો આજે ટેસ્ટ લેવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા કોચ કૌશિક પટેલ તેમજ ગૌતમ દેસાઈ કુસ્તી કોચ દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ખેલ પ્રતિભા શોધનો કાર્યક્રમ જિલ્લા કક્ષાનો આવેલ હતો અને ત્યારબાદ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં પણ આ પસંદગી પામેલ બાળકોને મોકલવામાં આવશે અને પસંદગી પામેલા બાળકોને સરકારશ્રીની યોજનાઓ અંગે વિવિધ લાભો પણ મળશે, જેથી કૌશિક પટેલ જિલ્લા કોચ તેમજ ગૌતમ દેસાઈ કુસ્તી કોચ દ્વારા તમામ વાલીઓને વિનંતી કરવામાં આવી છે કે આપના બાળકોને ખેલ પ્રત્યે રુચિ દાખવી આ પ્રતિભા શોધના કાર્યક્રમમાં બાળકોને મોકલવા પણ વિનંતી કરવામાં આવેલ છે। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। આપનો પરિચય સાહેબ? હું કૌશિક પટેલ, ડિસ્ટ્રિક્ટ કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, બોટાદ। આજે કંઈક જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની સ્થાપના કરી અને શરૂઆત કરવામાં આવી છે, શું હકીકત છે, કેવા પ્રકારના લાભો અને કેવા બાળકોને અને કેવા પ્રકારની સિલેક્શન છે? જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર બોટાદ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તારીખ 1/4/2024થી 3/4/2024 સુધી જિલ્લા કક્ષાના ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનનો કાર્યક્રમ આદર્શ વિદ્યાલય બોટાદ ખાતે યોજવામાં આવ્યો, જેમાં 1300 જેટલા ખેલાડીઓ ભાગ લીધો છે। આ ખેલાડીઓ જિલ્લા કક્ષાએ ભાગ લઈ હવે રાજ્ય કક્ષાએ પણ ભાગ લેવા જશે, જે ખેલાડીઓ સિલેક્ટ થશે અને એમાંથી જે ખેલાડીઓ પસંદગી પામશે એમને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે, જ્યાં સરકાર દ્વારા એમને વિવિધ લાભો આપવામાં આવશે, જેવા કે સ્કૂલ ફીસ છે, હોસ્ટેલ ફીસ છે, ખેલાડીઓની સ્પોર્ટ્સને લગતી તમામ સુવિધાઓ આપવામાં આવશે। ત્યાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કોચીસ અને ટ્રેનરની સુવિધાઓ આપવામાં આવે છે, જે ખેલાડીઓને રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષા માટે તૈયાર કરવામાં આવશે। કેટલી ઉંમરથી કેટલી ઉંમર સુધીના અથવા તો એનો માપદંડ શું, કેવા વિદ્યાર્થીઓને સ્પોર્ટમાં? આ જે ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમ છે એમાં અંડર 9 અને અંડર 11ના વિદ્યાર્થીઓ છે, એટલે 8 વર્ષથી લઈને 11 વર્ષ સુધીના ખેલાડીઓ આ ટેસ્ટમાં ભાગ લીધો છે, જેમાં 9 પ્રકારના ટેસ્ટ લેવામાં આવ્યા છે, જેમાં છે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ છે, વર્ટિકલ જમ્પ છે, હાઇટ વેઇટ છે, 800 મીટર દોડ છે, 30 મીટર દોડ છે, એવા 9 પ્રકારના ટેસ્ટ લઈ અને એમને પસંદગી કરવામાં આવશે। જે લોકોને ખબર નથી એ બાળકોને મોકલવા હોય તો ક્યાં એનો સંપર્ક કરવો? એવા ખેલાડીઓ છે એ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર બોટાદની કચેરીનો સંપર્ક કરે અને આવતા વર્ષે પણ આ ટેસ્ટ થશે અને આવનારા વર્ષોમાં પણ આ ટેસ્ટ થવાના છે, તો તમામ વાલીઓ અને ખેલાડીઓને વિનંતી છે કે તેઓ અમારો સંપર્ક કરી શકે છે। આપનો પરિચય સાહેબ? નમસ્તે, હું ગૌતમભાઈ દેસાઈ, DLSS કુસ્તી કોચ, બોટાદ। આજે જે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની જે સિલેક્શન કમિટી છે શું છે અને કેવા બાળકો અને લોકોને શું સંદેશો આપશો? બાળકો અને લોકો માટે અને વાલીઓ માટે એટલો જ સંદેશો આપીશ કે સાહેબશ્રીએ જે હમણાં કીધું, વાત કરી કે જે જિલ્લા કક્ષાએ બાળકો અત્યારે હાલ 1 થી 3 તારીખ વચ્ચે જે ટેસ્ટનું આયોજન થયું હતું, એ બાળકો હવે રાજ્ય કક્ષાના આગામી ટેસ્ટ માટે ભાવનગર મુકામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એમનો રાજ્ય કક્ષાનો ટેસ્ટ થશે અને એ બાદ જે સિલેક્ટ થયેલા જે બાળકો છે એમને વિવિધ જે રાજ્ય સરકારની જે 41 DLSS છે એ DLSSની અંદર એ લોકો ત્યાં હાજર થશે અને પોતાની આગળની કામગીરી, જે સુવિધાઓ અને લાભો જે સાહેબશ્રીએ કીધા એ પ્રમાણે એ લેશે લાભ। અને વાલીઓને તો ખાસ તો એટલું જ કહેવાનું કે આવી ગુજરાત સરકારની શ્રેષ્ઠતમ યોજના છે બાળકોના સર્વાંગી વિકાસ માટે, તો એમાં આપણે સૌ સહભાગી બની અને બાળકો દ્વારા જ આ યોજનાનો પૂરતો લાભ લઈ અને આપણા બોટાદ જિલ્લાના બાળકો પણ આગામી સમયની અંદર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લે અને વિજેતા બને, એવી આજના ટેસ્ટ અનુરૂપ હું સૌને શુભકામના અને અભિનંદન પાઠવું છું। જય